રામધામ ખાતે ગઈ રાત્રે સમસ્ત રઘુવંશીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોટીલાથી આશરે 20 કિલોમીટર દૂર રાજકોટ તરફ રામધામ ખાતે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, તેની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ મંદિર અયોધ્યા રામ મંદિરનું પ્રતિકૃતિ મંદિર બનવાનું છે। 100 કરોડથી વધુના ખર્ચે રામધામ ખાતે મંદિર બનવાનું છે। આ મંદિરના ખર્ચ માટે માત્ર જ્ઞાતિજનો પાસેથી જ ફંડ ફાળો લેવામાં આવવાનું છે, જેને લઈને વિશ્વભરમાં વસતા તમામ રઘુવંશીઓને આયોજન માટે દાનનો પ્રવાહ વહેવા માટેની હાકલ કરવામાં આવી હતી। મીટિંગનો હેતુ જલ્દી ફંડ એકત્રિત થાય અને કાર્ય શરૂ થાય તે માટે મીટિંગ યોજવામાં આવી હતી। શું કહેશો આજે વિનુભાઈ, આજે બહુ ઘણા સમય બાદ રઘુવંશીની મીટિંગ યોજવામાં છે રામધામ ખાતે? આજરોજ રામધામ ટ્રસ્ટની ટ્રસ્ટીઓ અને રામધામના સેવક સમગ્ર રઘુવંશી સમાજના રાજકોટ, મોરબી, ટંકારા, વાંકાનેર, ચોટીલા સમગ્ર નજીકના જેતપુરથી સૌ રઘુવંશીઓ આજે રામધામના જે મહાદેવજીનું મંદિર બનવા જઈ રહ્યું છે તે પૂર્ણતાના આવ્યા છે। ટૂંક સમયની અંદર મહાદેવજીનું મંદિર પૂર્ણ થાય, એ જીર્ણોદ્ધારનું કાર્ય પૂરું થાય, મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આવે ત્યારે રામધામના પાયા ખોદવાનું આજે નક્કી કરી અને સમગ્ર ટીમે જીતુભાઈની જે વાત હતી કે ટૂંક સમયની અંદર આપણે રામધામનું નિર્માણ કાર્ય કરવાનું છે। તદુપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, આખા દેશની અંદર જ્યાં જ્યાં શક્ય હોય, જ્યાં રઘુવંશીનો હોય ત્યાં જઈ અને રામધામ કમિટીની રચના કરી અને વહેલી તકે ભગવાન શ્રી રામ અને બાપા જલારામ, વીરદાદા દશરથ અહીં બિરાજમાન થાય એવું સૌએ આશા વ્યક્ત કર્યો હતો। આર્થિક બાબતે સમાજને શું સંદેશ આપવા માંગો છો? આર્થિક બાબતને એવું છે કે સમગ્ર રઘુવંશી સમાજની રામધામ બનવા જઈ રહ્યું છે, વિશ્વના રઘુવંશી સમાજનું એક છત્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે રઘુવંશી સમાજ પાસેથી જ આમાં દાન લેવાનું હોય, દર્શન કરવાનું બધાને હોય। જેમ જે રીતે એમને આમંત્રણ મળે છે કે રામધામ તમારા દ્વારે, હમણાં અમને ખંભાળિયાથી આમંત્રણ મળ્યું હતું તો રામધામના ટ્રસ્ટીઓ અને સૌ મિત્રો સાથે મળીને ગયા। ખંભાળિયાના સમાજે અમને આવકાર્યા અને ત્યાં 2 એકર જમીનનું દાન આપ્યું અને 2 એકર જમીનનું દાન એટલે 35,000 અને 22,000નું દાન થાય એ પૂર્ણ નથી। અમે વધુમાં વધુ શક્ય હતું એટલે ગામે ગામ જઈ રામધામ ટ્રસ્ટ, રામધામ તમારા દ્વારાનું એક આયોજન છે, એમાં જે ગામથી અમને આમંત્રણ મળશે તે ગામ જઈ ત્યાં કમિટી બનાવી, અમને સુરતથી આમંત્રણ છે, અમદાવાદથી છે, રાજકોટથી છે, એટલે આગામી દિવસોમાં દરેક ગામે જઈ અને જેમ બને વધુમાં વધુ રામધામ ઝડપથી બને અને ભગવાન શ્રી રામ વહેલામાં વહેલી તકે અહીં બિરાજમાન થાય એવો સૌએ આશા વ્યક્ત કર્યો હતો। રામ મંદિર સિવાય અને શિવાલય સિવાય બીજું શું અહીંયા બનવા જઈ રહ્યું છે? અહીંયા રામધામ બનશે, શિવાલય બને છે, ગૌશાળા બનશે અને આવાસો બનશે અને ભોજનખંડ બનશે। અહીંયા જે લોકો અહીંયા અમારી જે ઈચ્છા છે, અમારી જે કલ્પના છે રામધામની, અહીંયા જેમ માણસો દર્શન કરવા આવશે એ વગર મૂલ્યે પ્રસાદ અહીં પાલન કરશે અને સમગ્ર રામધામ જે રામના પ્રેરણા સ્ત્રોત બની છે, અમે રામના વંશજો છીએ કે રામના વંશજોથી જે રામે કરી બતાવ્યું છે એવું રામરાજ્યની સ્થાપના થઈ શકે અને સમગ્ર રઘુવંશી સમાજને તન, મન, ધનથી આમાં દાન પણ આપશે અને એવું જ રામધામની અંદર જે માણસ દાન આપશે, 1 રૂપિયાનું દાન આપશે, એનું અમે 100 રૂપિયાનું વળતર આપવાની જે જીતુભાઈની કલ્પના છે એ અલૌકિક છે। જે મંદિર બનવા જઈ રહ્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય એવું સુંદર મજાનું મંદિર ટૂંક સમયની અંદર અમારું નિર્માણ થઈ જશે એવી અમને આશા છે। મુકેશ ખખ્ખરનો રિપોર્ટ, તેના સમાચાર, ચોટીલા।